વડોદરા શહેરમાં આગામી ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ જર્જરિત મકાનો સામે વિશેષ અભિયાન હાથ ધર્યું છે। શહેરમાં આશરે 1800 જેટલા જોખમી મકાનોની ઓળખ કરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 14 વિસ્તારમાં 788 જેટલા જર્જરિત મકાનો આવેલા છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા મકાન માલિકોને નોટિસો પાઠવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પાલિકાની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 191 જેટલા જોખમી મકાનો ઉતારી લેવામાં આવ્યા છે, જ્યારે 11 મકાનોને નિર્ભય બનાવવામાં આવ્યા છે। તો સાથે જ જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા અને ત્યાં વસવાટ ન કરવા જાહેર ચેતવણી પણ આપવામાં આવી છે। શહેરના વિવિધ વોર્ડમાં જોખમી મકાનો સામે કાર્યવાહી હજુ પણ ચાલુ છે। મહાનગરપાલિકાના પૂર્વજોના વહીવટી વોર્ડ નંબર 14માં જે વિસ્તાર સમાવેશ થયેલ છે એ વિસ્તારમાં હાલ આ દિન સુધીને કુલ 788 નોટિસો આપવામાં આવેલ છે, જે અન્વયે 191 મકાનો ઉતરી ગયા છે સંપૂર્ણપણે અને 11 મકાનને નિર્ભય કરવામાં આવેલા છે। સર, કેટલા ટોટલ મકાનો છે, જોખમી મકાનો છે? વોર્ડ 14માં હાલની તારીખે 788 મકાનને નોટિસ આપીને હાલમાં સર્વે ચાલુ છે। જે કોઈ હજી બી જણાઈ આવશે તેને અમે નોટિસ આપવાનો અમારો પ્રયત્ન ચાલુ જ છે। શું કહેવામાં શું આવી રહ્યું છે? એમાં નોટિસમાં અમે જણાવી રહ્યા છીએ કે ભાઈ આ મકાન જર્જરિત છે, એટલે અંદર વપરાશ કરવો નહીં કે અંદર રહેવું નહીં, તથા જાહેર રીતની સલામતી કે જે અવર જવર કરતા લોકો હોય તેને પણ કોઈ જાતનું જાનહાનિ ન થાય તે અનુસાર મકાનને ખાલી કરવા અને તાત્કાલિક ધોરણે નિર્ભય કરવા માટે અમે સૂચના આપવા